નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના વીરપુર 3 રસ્તા નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર 3 રસ્તા નજીક સોંગો તરફ જતી એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં વળાંક લેતી વેળાએ બાઇક ચાલક અડફેટે આવ્યો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો કે બાઇક પર સવાર મહિલાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જે બનાવ સોમવારના રોજ 1:30ની આસપાસ બન્યો હતો. ડોલવણ તાલુકાના વાકલા ગામની સીમા બાઇક ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ વાકલા ગામની સીમમાંથી રાહદારી અશ્વિન ગામિત પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. બનાવમાં રાહદારીને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું, જેને લઈ પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના ગાયસવાર ગામે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં પૂર્વ ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગાયસવાર ગામે માજી તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામિતની અધ્યક્ષતામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં વ્યારાના માજી ધારાસભ્ય પૂર્ણાજીભાઈ ગામિત સહિતના યુવકો અને અગ્રણીઓ જોડાયા હતા. જે અંતર્ગત પૂર્વ પ્રમુખ દ્વારા 12 કલાકની આસપાસ માહિતી અપાઈ હતી. તાપી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સોમવારના રોજ 2 કલાકની આસપાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવા માટે અનુરોધ કરી અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નિઝર માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્યોની હાજરીમાં સહકાર રત્નથી સન્માનિત ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો. તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલ માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને સંદીપ દેસાઈની હાજરીમાં સુમુલ ડેરી અને વ્યારા સુગરના ચેરમેન માનસિંહ પટેલનો સત્કાર સમારંભ યોજાયો હતો. જે કાર્યક્રમ તેમને મળેલા સહકાર રત્ન એવોર્ડ અંતર્ગત યોજાયો હતો. જે કાર્યક્રમ 10 કલાકની આસપાસ યોજાયો હતો. તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લાના કેટલાક ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જે અંતર્ગત અધિક કલેક્ટર દ્વારા આદર્શ આચાર સંહિતાના અમલ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે 3 થી વધુ વાહનો અને 5 થી વધુ વ્યક્તિઓનો પ્રવેશ પર પ્રતિબંધ મૂકી અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સોમવારના રોજ 5 કલાકે માહિતી આપવામાં આવી હતી. વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે ઘરમાં આગ લાગતા 45,100 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામના નીતાબેન ચૌધરીના ઘરમાં અચાનક આગ લાગી જતા ઘર બળીને ખાખ થઈ જવાના પ્રકરણમાં મહુડી વિકાસ ગ્રુપ ઊંચામાળા અને KAPS ગ્રુપ દ્વારા 45,100 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી. તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારના નાયબ મામલતદારોની વહીવટી હેતુસર બદલી કરાઈ. તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની કલેક્ટર દ્વારા વહીવટી હેતુસર બદલી કરી છે. જ્યાં મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 7 જેટલા નાયબ મામલતદારોને ERCનો વધારો હવાલો તેમજ મધ્યાહન ભોજન નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 1 નાયબ મામલતદારને ERCનો વધારો હવાલો આપવામાં આવ્યો હોવાની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા શહેરના નવા બસ ડેપો નજીકનો નો પાર્કિંગમાં કાર ચાલક કાર પાર્ક કરી જતા ટ્રાફિક જામ થતા વાહન ચાલકોની સમસ્યા વધી. વ્યારા શહેરના નવા બસ ડેપો ખાતે બસ બહાર નીકળવાના રસ્તા નજીક અજાણ્યા કાર ચાલક કાર પાર્ક કરી જતા રહેતા બસ નહીં નીકળતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈ નવા બસ સ્ટેશન નજીકનો એક બાજુનો રોડ બંધ થતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો. બાદમાં લોકટોળું ભેગું થઈ ગયું હતું, જ્યારે કાર ચાલક આવતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બનાવ સોમવારના રોજ 4 વાગ્યાની આસપાસ બન્યો હતો. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને YouTubeમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.